હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 11મો છે, જેમનું નામ છે ભૂમિ સ્વરૂપો। આ આખો પાઠ આપણે લીટીએ લીટી શબ્દ શબ્દ આપણી જે એનસીઈઆરટી અથવા તો જીસીઈઆરટીની જે પાઠ્ય પુસ્તક છે તેમાંથી શીખીશું। ફોકસ તમને હર એક વસ્તુ વ્યવસ્થિત સમજાવવામાં રહેશે। જો તમે છઠ્ઠા ધોરણમાં ભણો છો તો તમારા માટે તો આ વિડીયો કામનો છે જ, સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા જે મિત્રો છે, કરવાવાળા મિત્રો છે, તેના માટે પણ ખૂબ અગત્યનું રહેશે। આ વિડીયો જોયા પછી તમારે આ પાઠને ટેક્સ્ટબુકમાંથી વાંચવાની જરૂર નહીં પડે, પછી ડાયરેક્ટ તમારે ક્વેશ્ચન આન્સર તરફ જમ્પ કરી દેવાનું છે। એટલે કે ક્વેશ્ચન આન્સર ડાયરેક્ટ તમારે પાકા કરવા માંડવાના છે છઠ્ઠા ધોરણવાળા મિત્રો હોવ તો, અને કોમ્પિટિટિવ એક્ઝામ વાળા મિત્રો હોવ તો એમસીક્યુ છે તેને તમારે સોલ્વ કરવા માંડવાના છે। તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ, પરંતુ તમારે વિડીયોને લાઇક કરી દેવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે, તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે તમારે ચોક્કસથી શેર કરવાનું છે। અને હા, જો તમે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવા ઈચ્છો છો તો માત્ર 199 રૂપિયામાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં આ કોર્સ અવેલેબલ છે। તો ચોક્કસથી તમે ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો। તો જોઈએ દોસ્તો આપણે 11મો પાઠ એટલે કે ભૂમિ સ્વરૂપો। આગળનો પાઠ કયો હતો? તો કે અલગ અલગ આવરણો વિશે આપણે જોયું હતું, જેમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, આવા આપણે અલગ અલગ આવરણો જોયા હતા। જીવાવરણ, તેમાં મૃદાવરણ હતું। મૃદાવરણ એટલે કે જમીનનું જે આવરણ, બરોબર, એટલે એમાં જ ભૂમિ આવે, અને આ ભૂમિ વિશે આપણે અત્યારે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। અલગ અલગ ભૂમિ સ્વરૂપો વિશે આપણે જોવાના છીએ। તો તમે કહેશો કે સર ભૂમિના પણ સ્વરૂપો હોય? તો કે હા, મહાસાગરો છે તો માની લ્યો કે આ જમીન છે, જમીનનો આ રીતનો ઘાટ હોય એટલે કે એક મોટો બધો ખાડો રચાનો, ખાડાની અંદર પાણી ભરાણું, અને એને આપણે કહીએ છીએ મહાસાગરો। ત્યારબાદ જમીનનો ભાગ છે, આવી રીતના ઉપસેલો હોય તો આને આપણે કહીએ છીએ પર્વતો। તો આ બધા અલગ અલગ જમીનના એટલે કે ભૂમિના સ્વરૂપો થયા। ભૂમિ એટલે જ જમીન। પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે, અને તે જમીનના સ્વરૂપો રચે છે। આપણને ખબર છે પૃથ્વીનો પોપડો છે, જેમ જેમ તમે જમીનમાં નીચે જાઓ તેમ ત્યાં ગરમી વધતી જાય, અને ગરમીને કારણે હવાનું દબાણ સર્જાય, અને જેના કારણે જમીન સતત હલનચલન થોડા ઘણા અંશે થતું હોય, અને જેમાંથી ભૂમિના અલગ અલગ સ્વરૂપો રચાણા છે, એટલે કે રચે છે અને બદલે છે। અને આવો અનુભવ પણ આપણને ભૂકંપ આંચકાઓ દ્વારા, તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે, બરોબર। અને આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ખાટખીણની રચના થાય છે। ક્યાંક પર્વતની રચના થાય, ક્યાંક ઊંચા પ્રદેશોની રચના થાય, ક્યાંક આમ એકદમ આમ ખીણ જેવો ખાડો થઈ જાય, ખીણની રચના થાય। તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે। પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે। પૃથ્વીની સપાટીનો અમુક ભાગ છે એ ઊંચાઈ પ્રાપ્ત કરે, ઢોળાવ એટલે કે ઢાળ પ્રાપ્ત કરે, અથવા તો કોઈ ચોક્કસ આકાર બની જાય એનો, બરાબર, પ્રાપ્ત કરે, અને તેને આપણે ભૂમિ સ્વરૂપ કહીએ છીએ। ભૂમિ એટલે જમીન, અને જમીનનું સ્વરૂપ આપણે કહીએ છીએ। ભૂમિ સ્વરૂપના અલગ અલગ આપણે પ્રકારો જોઈએ તો જુઓ, ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર તો કે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે, અને આ આકૃતિમાં આપણને અલગ એના પ્રકાર આપેલા છે। જેમ કે તમે જોવો જોઈએ, સોરી દોસ્તો, કે આ એક જમીનનો ભાગ છે। જમીનના ભાગમાં એક આ રીતની રચના થઈ તો આને કહીએ છીએ આપણે પર્વત। હવે માની લ્યો અહીંયાથી તમે નીચેની બાજુ જુઓ તો ઊંડો ખાડો દેખાય કે નહીં? તો કે હા, તો એક થઈ ગઈ ખીણ। હવે જમીન મોસ્ટ ઓફ આ જગ્યાએ છે, બરોબર, તેનો થોડોક ઊંચાઈ વાળો પ્રદેશ હોય તો એને કહીએ ઉચ્ચ પ્રદેશ, એનાથી થોડોક નીચો, ઉચ્ચ પ્રદેશથી થોડોક નીચો પ્રદેશ હોય તો એને કહેવામાં આવે છે મેદાન। પરંતુ આવી રીતના એક ખાડો રચાણો તો આ શું થયું? એક જાતનો સમુદ્ર બની ગયો, બરોબર, અથવા તો કોઈ જળાશય બની ગયું,
નાનો ખાડો હોય તો જળાશય બની જાય, મોટો ખાડો હોય તો સમુદ્ર થઈ જાય, દરિયો થઈ જાય. હવે અહીંયા સમુદ્ર છે, આ બાજુ તમે જોવો ખાડો છે એટલે સમુદ્ર છે, પરંતુ વચ્ચે થોડીક જમીન આવી રીતના ઉપસેલી છે. આ જગ્યાએ તમે જાઓ ને તો તમને ચારે બાજુ સમુદ્ર જ દેખાય, બધી બાજુ સમુદ્ર દેખાય. આ તો નીચેનો ભાગ છે એટલે જમીન લાગે, પરંતુ ચારે બાજુ સમુદ્ર દેખાય, આજુબાજુ સમુદ્ર જોઈએ, વચ્ચે થોડાક ભાગમાં જમીન હોય. તો એવી જમીન કે આજુબાજુ પાણી છે અને વચ્ચે થોડાક ભાગમાં જમીન છે, આને આપણે કહીએ છીએ ટાપુ. એટલે ટાપુ શબ્દ આવે તો સમજજો કે વચ્ચે જમીન છે અને આજુબાજુ બધે જ પાણીનો ભાગ છે, તો આવી જગ્યાને ટાપુ કહેવાય. ટાપુએ જવા માટે બોટનો ઉપયોગ કરવો પડે. મોટા ટાપુ હોય તો હવાઈ જહાજ એ પણ ત્યાં પહોંચાતું હોય, કારણ કે ત્યાં તો એરપોર્ટ હોય. તો આ થઈ ગયો ટાપુ. ચાલો આગળ જોઈએ. સૌથી પહેલા આપણે એમાં ભણીએ પર્વત. પર્વત એટલે શું? તો કે પર્વત એટલે કે માઉન્ટેન થાય. પર્વતનો અર્થ શું છે? માઉન્ટેન. માઉન્ટેન એટલે પર્વત. કે સમુદ્ર સપાટીથી જો કોઈ પણ જમીનની જે સપાટી છે ને એને સમુદ્ર સપાટી કહેવામાં આવે. કે ભાઈ સમુદ્રની ઊંચાઈ હોય તેની સપાટી, ભલે ઊંડાઈ ગમે એટલી હોય પણ ઉપરના ભાગમાં પાણી તો અહીંયા સુધી જ હોય. એટલે આ જે સપાટી હોય, બરોબર, આને કહેવામાં આવે સમુદ્ર સપાટી. એટલે કે ટૂંકમાં જમીનની સપાટી છે એવું માનવામાં આવે છે, બરોબર. તો સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તાર છે તેને આપણે પર્વત કહીએ છીએ. તો આવા વિસ્તારને આપણે પર્વતો કહેતા હોઈએ છીએ. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. કે ભાઈ પૃથ્વીનું જે પેટાળ છે એમાં ભૂકંપ આવે, જ્વાળામુખી આવે તો એનો લાવા બહાર આવે. લાવા બહાર આવે, ધીમે ધીમે ઠંડો પડે એટલે કે એક જાતનું ખડક બની જાય. ખડક એટલે કે પથ્થરો બની જાય. પથ્થરો ઓગળેલા જ હોય લાવામાં, એક જાતનો ઠંડો પડે એટલે પથ્થરો બની જાય. અને આ જે વસ્તુ બને તો એમાંથી એક પથ્થર, ટૂંકમાં એક પર્વત જેવી રચના થઈ જાય છે. તો પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. અને પર્વતોના ઉદ્ગમ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. અને તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ પડે. એટલે શું? ગિરનાર પર્વત જોવો કે હિમાલય પર્વત જોવો, બંને પર્વતોની રચના અને બંને પર્વતો છે એકબીજાથી અલગ પ્રકારના હોય, કારણ કે બધા અલગ અલગ રીતે બનેલા પર્વતો હોય. પર્વતોના પણ પ્રકાર પડે તો એનું જ વર્ગીકરણ કરીએ. ચાલો પર્વતોનું વર્ગીકરણ. તો કે નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચી શકાય. નિર્માણ ક્રિયા એટલે કે એ પર્વતો કેવી રીતના બનેલા છે તેને આધારે 4 ભાગમાં વહેંચી શકાય. પહેલો ભાગ છે ગેડ પર્વત. ગેડ પર્વત એટલે શું એ બધું હમણાં આપણે જોશું, બરાબર. બીજો ભાગ છે ખંડ પર્વત. ત્રીજો ભાગ છે જ્વાળામુખી પર્વત. ઓટોમેટિક તમને આમાં ખ્યાલ આવી જાય કે જ્વાળામુખીથી બનેલો પર્વતને જ્વાળામુખી પર્વત કહેવાય. અને ચોથો ભાગ છે અવશિષ્ટ પર્વત. તો સૌથી પહેલા જે આ ભાગ છે ગેડ પર્વત, તે ગેડ પર્વત વિશે આપણે સમજીએ. મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા, એટલે કે સમુદ્રના તળિયે જે વસ્તુ એકત્ર થયેલી છે એમાં બે બાજુથી આમ એક દબાણ આવે, બરોબર. એ દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે, બરોબર. કરચલી પડવી એટલે કે ગેડ પડવી. આ આકૃતિમાં તમે જોઈ શકો કે અહીંયા કરચલી પડી, બરોબર, અથવા તો ગેડ પડી. આ બંને બાજુથી આમ દબાણ આવે. જમીન છે, જમીનની અંદર ખૂબ ગરમી છે, ગરમીથી ત્યાં વાયુઓ અને બધી વસ્તુ આવેલી હોય, તેનાથી સતત દબાણો સર્જાતા હોય, બરોબર. એટલા માટે આ રીતની કરચલી પડે, બરોબર. આ કરચલીને બીજી ભાષામાં ગેડ પડવું કહીએ છીએ, બરોબર. અને તેમાં ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે ઓળખીએ. તો જો આવી રીતના વળાંકો આ થઈ ગયા વચ્ચે વચ્ચે, આ પર્વતો બની ગયા, આ શિખરો બની ગયા એમ તમે કહી શકો, બરોબર. અને અડધો વળાંક કે ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકો છો. હવે અહીંયા ઊંચાણવાળો ભાગ છે, આ પર્વત બની ગયા, પણ ઘણા ભાગ આમ નીચેની બાજુ થઈ ગયા. જોવા આ નીચાણવાળા ભાગ છે તેને તમે ખીણ કહી શકો, ખીણ. આ ઊંચાવાળા ભાગ છે તો આને પર્વત કહી શકીએ આપણે. તો જમીનના દબાણને લીધે કરચલી પડે, અને કરચલી એટલે કે ગેડ પડે, અને તેના આધારે જે પર્વત બને એને ગેડ પર્વત કહેવાય. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરોબર.
અને આપણા એશિયા જે ખંડ છે એમાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. તો આપણો જે હિમાલયનો પર્વત છે આ પણ એક જાતનો ગેડ પર્વત જ છે, કોઈ જ્વાલામુખી વાળો નથી. યાદ રાખજો. એ કેવો પર્વત છે હિમાલય? તો કે ગેડ પર્વત છે. બરોબર. આગળ જોઈએ. હવે આવે ખંડ પર્વત. ખંડ પર્વત એટલે શું? તો કે ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે. એટલે કે જમીનની અંદર ઘણા બધા એવા બળો હોય કે જેને કારણે બે ભૂમિ સ્તરો ઉપર એકબીજાને ખેંચે અને ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડી જાય. એક જાતની તિરાડ પડે, ફાટ પડે અને આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે. આમાં તમે જોવો તો આ વચ્ચેનો ભાગ છે બેસી ગયો. બરોબર. ભાગ બેસી જતા વચ્ચેનો ભાગ સ્થિર રહેતા તે ખંડ પર્વત અને નીચે બેસી જતા તે ભાગમાં ફાટ ખીણ રચાય છે. માની લ્યો કે આ ભાગ સ્થિર છે પણ આ ભાગ બેસી ગયો એટલે આ ભાગ કરતા તો આ ભાગ ઊંચો થઈ ગયો કે નહીં? ઓટોમેટિક આ પર્વત જેવો ભાગ થઈ ગયો અને આ ખીણ પ્રદેશો થઈ ગયા. એટલે કે ખીણ થઈ ગયું આ. બરોબર. ખરેખર આ તો એની જગ્યાએ જ છે, બેઠો છે આ, પણ એમ છતાંય આના દ્રષ્ટિએ તમે જોવો તો ઊંચો ભાગ થઈ ગયો. ઊંચો ભાગ થઈ ગયો એટલે કે એ પર્વતો બની ગયા. બરોબર. એમ તમે સમજી શકો. અને જર્મનીનો જોજો ફાટખીણ રચાય છે. વચ્ચે આ જે ફાટખીણ રચાણી એમાં જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. યાદ રાખજો. જર્મનીમાં એક હોર્સ્ટ નામનો પર્વત છે. બરોબર. આ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. જુઓ, જર્મનીનો હોસ્ટ પર્વત એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતનું બીજું નામ હોસ્ટ પર્વત છે. એના ઉપરથી ખંડ પર્વતને બીજું નામ એટલે કે એનું ગુલામનું નામ કહી શકો, હોસ્ટ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ભારતમાં નીલગિરી, સાતપુરા અને વિંધ્યાચલ પર્વત આ ખંડ પર્વતો છે. ક્યાં ક્યાં? તો કે નીલગિરી છે, સાતપુરા, વિંધ્યાચલ પર્વત એ ખંડ પર્વતો છે. અથવા તો તમે એને હોસ્ટ પર્વત પણ કહી શકો. ખરેખર હોસ્ટ નામ આવ્યું છે જર્મનીના હોસ્ટ પર્વત ઉપરથી, પરંતુ આને હોસ્ટ પર્વત તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બરાબર. કેમ બધા નૂડલ્સને આપણે મેગી કહેતા હોઈએ એવી રીતે આમાં તમે સમજી શકો. ત્રીજું છે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી ફાટે. બરાબર. જોવો, અને પર્વતનું આવી રીતના નિર્માણ થાય, રચાય. આ પર્વતને જ્વાળામુખી પર્વત કહીએ છીએ. બરાબર. તો જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનની બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને. કે ભાઈ જ્વાળામુખી ફાટ્યો, જમીનની અંદર જ્વાળામુખી છે, લાવા છે, તે ફાટ્યો અને એ શંકુ આકાર આમ ભેગો થયો, ઠંડો થયો અને એક જાતના પર્વતનું નિર્માણ એને કરી દીધું છે. બરાબર. આને જ્વાળામુખી પર્વત કહીએ. ઇટલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન એટલે કે અંદમાર, પાવાગઢ અને ગિરનાર આ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત છે, પાવાગઢનો પર્વત છે. બરાબર. તો આ પાવાગઢ હોય કે ગિરનાર હોય, આ પર્વતો તે જ્વાળામુખીમાંથી બનેલા પર્વતો છે. એટલે કે જ્વાળામુખી પર્વતો. ડન. કોઈને કઈ ડાઉટ? હજી એક પ્રકાર આપણે વધે છે, બાકી છે, એ છે અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ પર્વત એટલે શું? તો ચાલો જોઈ લઈએ. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. જો ઘણી જગ્યાએ એકદમ ઘસારો લાગતો હોય, પવનનો હોય, પાણીનો હોય, ઘસારો લાગે તો ત્યાં ખાડાઓ થઈ જાય, પણ આ ભાગ છે એમને ટકી રહ્યા. જોવો તો આ ભાગ એમને ટકી રહ્યા છે ઘસારા સામે, તો એ પર્વતો બની ગયા. અને જે ઘસાઈ ગયા એ ખીણ બની ગઈ. બરોબર. એટલે ઘસારાના કારણે જે બને એને કહેવાય અવશિષ્ટ પર્વતો કહેવામાં આવે. તો જોવો જોઈએ, હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈ અને વહી જાય છે. પોચા ખડકો હોય ઘસાઈને વહી જાય છે. તથા નક્કર એટલે કે કઠણ ખડકમાંથી બનેલી ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. જે કડક ભાગ હોય એમને ટકી રહે છે. બરોબર. તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી છે, નીલગિરી છે, પછી પારસનાથ છે, રાજમહલ તથા પૂર્વ ઘાટ એ આ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. હવે દોસ્તો આપણે જોવાનું છે આ પર્વતો છે, તો પર્વતોનું મહત્વ શું? તો ચાલો જોઈએ પર્વતોનું મહત્વ.
પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન, કે એક જાતની કુદરતી સરહદ થઈ ગઈ, દિવાલ થઈ ગઈ, સીમા થઈ ગઈ, બરોબર. અને ઠંડા પવનથી તે રક્ષણ કરે છે. તો ભેજવાળા પવનને રોકી અને વધારે વરસાદ પણ તે આપે છે. ભેજવાળા પવનો હોય તેને ત્યાં રોકે, બરોબર, અને એ વિસ્તારમાં વરસાદ પણ સરસ રીતનો આપે છે. પર્વતો નદીઓના ઉગમ સ્થાન છે, એટલે કે પર્વતો નદીઓ બનવા માટેના એક ઉગમ સ્થાન, એટલે કે શરૂઆતી બિંદુ છે, ઉગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય, ફળદ્રુપ કાપવાળા મેદાનો બને, એનું નિર્માણ થાય. વધુ વરસાદવાળા ઊંચા હિમ આચ્છાદિત પ્રદેશોમાંથી બારે માસ વહેતી જે નદીઓ છે તે જળ ભંડારનું કામ કરે છે, કે ભાઈ બારે માસ વહેતી નદીઓ છે. જોજો, હિમ આચ્છાદિત પ્રદેશ એટલે કે બરફવાળા પ્રદેશો છે, બરાબર. એમાંથી જે નદીઓ વહે તેમાં બારે માસ પાણી રહે, એટલે કે 12 મહિના પાણી રહે, બરાબર. ચોમાસામાં તો વરસાદનું પાણી હોય, પરંતુ ઉનાળામાં પણ આ બરફ પીગળવાથી નદીઓ ભરેલી રહે. બરફ પીગળે એટલે પાણી બને, અને એ પાણીથી નદી સતત ભરેલી રહે. તો આ નદીઓ છે તે જળ ભંડાર એટલે કે પાણીના ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ત્યાં જળ ભંડારો ખૂબ જરૂરી છે, કે પાણીમાં ટર્બાઇન ફેરવી અને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે. એટલે કે પાણીની જે ઉર્જા છે, જે એની શક્તિ છે, તેમાંથી યાંત્રિક ઉર્જામાં ફેરવવામાં આવે, એટલે કે ટર્બાઇન ફેરવવામાં આવે, અને યાંત્રિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા એટલે કે વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી બનાવવામાં આવે છે, બરોબર. એ આપણને મળે છે એમાંથી. ત્યારબાદ ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિ ના ભંડારો છે. કોણ? તો કે પર્વતો. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે, પ્રવાસન એટલે ફરવા માટે, ચલચિત્ર ઉદ્યોગ એટલે કે મૂવી થિયેટર, બરોબર. એ મૂવીમાં પણ ઘણી જગ્યાએ પર્વતો બતાવતા હોય, એટલે કે ચલચિત્ર ઉદ્યોગ માટે. પર્વતારોહકો માટે, જે પર્વતો ચડતા હોય, આ પર્વતારોહકો માટે પણ આ એક આશીર્વાદ રૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. વિશ્વની કુલ જેટલી વસ્તી છે, બરોબર, એમાં 10મા ભાગની જે વસ્તી છે, કુલ વસ્તીના 10 ભાગ કરવામાં આવે, એમાંથી 1 ભાગ એટલે કે, અથવા તો કુલ વસ્તી છે, બરોબર, એના કુલ 100 ભાગ કરવામાં આવે, તો એના 10 ભાગ એટલે કે વિશ્વની કુલ વસ્તીની 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. આ મેક્સિકો અને બગોટા એનું શ્રેષ્ઠ એટલે કે વ્યવસ્થિત રીતનું ઉદાહરણ છે. જેમ કે આપણે લેહ લદ્દાખ ફરવા જતા હોય, તમને ખ્યાલ હોય તો લેહ ઊંચાઈવાળી જગ્યાએ આવેલું છે. તો આ પણ એક જાતનું પર્વતનો એટલે કે ઉચ્ચ પ્રદેશનો જ ભાગ છે, એટલે કે પર્વતનો જ આ ભાગ છે. જમીનથી એટલે કે સમુદ્ર સપાટીથી ઊંચાઈવાળી જગ્યાએ આવેલો ભાગ છે. તો ચાલો અલગ અલગ આપણે જાણીએ. જેમ કે મેક્સિકો છે, દેશ મેક્સિકોમાં આવેલો છે. એ સમુદ્ર સપાટીથી 2300 એટલે કે 2300 મીટર ઊંચાઈએ આવેલો છે. એમના પછી ક્વિટો શહેર છે, આ ઇક્વેડોર નામના દેશમાં આવેલો છે, 2386 મીટર ઊંચાઈએ આવેલો છે. બગોટા છે, એ કોલંબિયા દેશમાં આવેલું છે, જે સમુદ્ર સપાટીથી 2625 મીટર ઊંચાઈએ આવેલું છે, 2625 મીટર. એના કરતાં ઊંચાઈએ આવેલું છે ભારતનું લેહ, ભારતમાં આવેલું છે, જે 3500 મીટર એટલે કે 3500 મીટર સમુદ્રની ઊંચાઈએ આવેલું છે. એમના પછી લાસાઈ તિબેટ ચીનમાં આવેલું છે, તે 3520 મીટર ઊંચાઈએ આવેલું છે. અને લાપાસ આ બોલિવિયા દેશમાં આવેલું છે, જે 3640 મીટર ઊંચાઈએ આવેલું છે સમુદ્ર સપાટીએથી, બરોબર. ચાલો દોસ્તો, હવે આપણે આગળ જોઈએ છીએ ઉચ્ચ પ્રદેશ. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશો કહેવાય. કે ભાઈ સમુદ્ર સપાટીથી મિનિમમ 180 મીટર ઊંચા હોવા જોઈએ, બરોબર, અને ઉપર જઈને સપાટ ભાગ હોવા જોઈએ, એટલે કે ત્યાં રહી શકાય, આ મેદાન જેવો ભાગ હોવો જોઈએ. આ સમુદ્ર સપાટીથી આ ઊંચો ભાગ, પછી ત્યાં ઉપર આમ સપાટ ભાગ હોય, આવી રીતના સપાટ ભાગ હોવો જોઈએ, બરોબર. અને મિનિમમ 180 મીટરથી ઊંચા હોવા જોઈએ. તો આને કહેવામાં આવે ઉચ્ચ પ્રદેશો. ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ કરીએ તો ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોના પાછા 3 પ્રકાર પડે.
કેવા 3 પ્રકાર? તો કે પહેલું છે આંતર પર્વતીય, બીજું છે પર્વત પ્રાંતીય અને ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. આ ઉચ્ચ પ્રદેશના પાછા અલગ અલગ 3 ભાગ પડે. તેમાંથી પહેલો ભાગ જોઈએ આપણે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓની પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે, જેમાં તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ તેનું ઉદાહરણ છે. આજુબાજુ ખૂબ મોટા પર્વતો હોય અને આ જે વચ્ચેનો પ્રદેશ હોય આને કહેવાય આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. એમના પછી આવે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. તે પણ આપણે જોઈ લઈએ. ચાલો, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતો પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. કે ભાઈ આ પર્વતોની તળેટી એમાં આમ એક ઢોળાવ વાળો સીધો ભાગ હોય, આને કહેવાય પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. જેમાં પેન્ટાગોનિયા અમેરિકામાં આવેલું છે, પીડમોન્ટ આ યુએસમાં આવેલું છે. ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ તેમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતની અંદર માળવાનો ઉચ્ચ પ્રદેશ યાદ રાખવાનું છે તમારે. ચાલો, એના પછી આવે ખંડીય ઉચ્ચ પ્રદેશ. એટલે કે પર્વત અને એની ઉપર સીધો ભાગ હોય. જો આ સીધો ભાગ અહીંયા રહેવાનું, આને કહેવાય ખંડીય ઉચ્ચ પ્રદેશ. આજુબાજુ આમાં દરિયો પણ છે. તો કે ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલો ભૂમિભાગ, જમીનમાં હલનચલન થઈ અને ઉચકાયેલો એક ભૂમિભાગ છે, બરોબર, કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થાય. લાવા પણ ઊંચાઈ ઠરે તો પણ ખંડીય ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, પછી અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છે, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, આ તેમના ઉદાહરણો છે. ભારતની અંદર મહારાષ્ટ્રમાં લાવાનો ઉચ્ચ પ્રદેશ છે, બરોબર. તો આ ભારતનું થઈ ગયું. બાકી અન્ય દેશોનું આપણે જોયું. ચાલો, હવે ઉચ્ચ પ્રદેશોનું મહત્વ શું છે એ મહત્વ જોઈ લઈએ. તો કે ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન, આ લાવા છે ને એની જમીન ખૂબ ફળદ્રુપ હોય, કારણ કે એમાં ઘણા બધા પોષક તત્વો જમીનમાં રહેલા હોય. આ ફળદ્રુપ જમીનની અંદર કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. તે પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ મળે, મેંગેનીઝ મળે, સોનું જેવી કિંમતી ખનિજો ત્યાંથી મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે. આ ઉચ્ચ પ્રદેશના ઢોરાઓ પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે. પશુપાલન માટે પણ મહત્વના છે, કારણ કે ત્યાં વનસ્પતિઓ પણ ઉગેલી હોય, તો પશુઓને ખાવા માટે ખોરાક મળી જાય કુદરતી. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ સરસ મજાનું તે કેન્દ્ર થઈ જાય. અને ગુજરાતના સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. લગભગ મધ્યમાં સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશની, બરોબર. સૌરાષ્ટ્રનો જે પ્રદેશ છે એની લગભગ વચ્ચે મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે, એમાં કહેલું છે. તો દોસ્તો, આ હતી આપણે પર્વતોને લગતી માહિતી. હવે આપણે આગળ જોશું મેદાન. તો કે મેદાન કોને કહેવાય? તો દોસ્તો, સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્ર સપાટી જોઈ લીધી કે ભાઈ સમુદ્રની એટલે કે દરિયાની જે સપાટી છે એને આપણે નોર્મલ સપાટી માનવામાં આવે, બરોબર. એનાથી ઊંચી કોઈ સપાટી હોય, બરાબર, તો એના ઉપરથી આપણે ક્યાં કોણ પર્વતો છે, કોણ મેદાનો છે એ નક્કી કરતા હોય. તો સમુદ્રની સપાટીથી 180 મીટરથી ઓછું હોવું જોઈએ. 180 મીટરથી ઓછી સપાટી હોય તો એને મેદાન કહેવામાં આવે છે. અને દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલા માટીમાંથી નિર્માણ પામ્યા છે. એટલે કે નદીઓ છે, નદીઓ આખી ભરાઈ જાય, છલકાઈ જાય, એની અંદરથી માટી એટલે કે જે કાપ બહાર નીકળી અને જે મેદાનો બને એનાથી દુનિયાના મોટા ભાગના મેદાનો છે તે બનેલા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવનથી, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થાય છે. હિમ નદી એટલે કે બરફવાળી જે નદીઓ છે તેના દ્વારા પણ ઘણા મેદાનોનું નિર્માણ થાય છે. હવે મેદાનોનું વર્ગીકરણની વાત કરીએ તો અલગ અલગ ભાગમાં એનું વર્ગીકરણ થાય છે. તો મેદાનોનું વર્ગીકરણ જોવો તો નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય. પહેલું છે, સૌથી પહેલું કે કિનારાના મેદાનો. ત્યારબાદ બીજું છે
કિનારાના મેદાનો છે એને સંરચનાત્મક મેદાન પણ કહેવામાં આવે છે. એના પછી ઘસારણના મેદાન અને એમના પછી નિક્ષેપણના મેદાન. તો આ રીતના 3 અલગ અલગ ભાગમાં વર્ગીકરણ કરી શકાય છે. ચાલો આપણે દરેક ભાગ છે એને જોઈ લઈ. તો સૌથી પહેલા કિનારાના મેદાન કોને કહેવાય આની માહિતી મેળવી લઈએ. તો આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારાના એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારાના નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહેવામાં આવે છે. એટલે શું? સમુદ્ર કિનારાના નજીકના જે ખંડીય એટલે કે ખંડ એટલે કે જે જમીન છે, બરોબર, જમીનની છાજલી છે, જમીનનો ભાગ ઊંચકાય ત્યારે જે મેદાન બને આને કહેવામાં આવે છે સમુદ્ર કિનારાના મેદાન કહી શકો તમે એને, બરોબર, અથવા તો કિનારાના મેદાન. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે અને મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વ આવેલ મેદાન તેનું આ ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. આસપાસની જમીનના તળિયા ઘસાઈ જાય તો એના કારણે પણ આવા મેદાનોનું નિર્માણ થાય. અને ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે કે ભાઈ ઘસારાના કારણે મેદાન પામેલું છે કે ભાઈ તળિયું ઘસાનું અને એના કારણે એનું નિર્માણ થયું છે. ચાલો હવે દોસ્તો આપણે જોઈએ ઘસારણના મેદાન. તો કે પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, બરોબર. પછી તે પવન દ્વારા ચાલતી હોય અથવા તો નદી દ્વારા કોઈ પ્રદેશ ઘસાતો હોય, બરોબર. તો પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે. તેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન, હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાય અને જે મેદાન બને છે. અને આવા મેદાન સંપૂર્ણપણે સપાટ નથી, એટલે કે આવા ઉબડ-ખાબડ જેવા હોય, ખરબચડા હોય, સંપૂર્ણપણે સપાટ મેદાનો તે હોતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે અને ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. એટલે કે વચ્ચે આમ ટેકરીઓ જોવા મળે, બરોબર. એટલે આવા ટાઈપના મેદાનો છે. અને ઘસારણ દ્વારા બનેલા મેદાનોને પેની પ્લેન પણ કહેવામાં આવે છે. શું કહે છે? તો કે પેની પ્લેન પણ કહેવામાં આવે છે. એટલે કે પેની પ્લેન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ત્રીજું છે નિક્ષેપણના મેદાન. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થાય છે. એટલે કે આવા મેદાનો બને છે અને તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. નદીકૃત એટલે કે નદીવાળા અથવા તો કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. અને ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઇટલીમાં પો નદી દ્વારા બનેલું લોમ્બાર્ડીનું મેદાન કાંપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે. એટલે કે અલગ અલગ ઉદાહરણો છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન પણ કહેવામાં આવે છે. કોઈ સરોવર હોય એના કાંપના નિક્ષેપણથી કોઈ મેદાન બને તો એને સરોવરના મેદાન તરીકે પણ ઓળખવામાં દોસ્તો આવે છે. ચાલો આગળ જોઈએ. કાશ્મીરની ખીણો ભારતના સરોવરના મેદાનનું ઉદાહરણ છે. જે કાશ્મીરની જે ખીણો આપણને જોવા મળે છે એ ભારતની અંદર સરોવરના મેદાનોનું આ ઉદાહરણ. એના પછી જોઈએ મેદાનોનું મહત્વ શું. આ મેદાનો છે, બરોબર, આ સમજ્યા કાલો મેદાનો છે, પરંતુ તેનું મહત્વ તો કંઈક હશે ને. તો મહત્વ શું છે? તો મેદાનોનું મહત્વ માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. જો માનવ વસાહત એટલે કે મનુષ્ય જ્યાં રહે છે તે સ્થળો અને વેપાર વાણિજ્ય વેપાર કરી શકાય તેવા સ્થળો છે એ આ મેદાનોની અંદર સ્થાપવામાં આવે છે, એટલે કે સ્થપાય છે, બરોબર. સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે. આમ સીધા સપાટ મેદાન હોય તો તેમાંથી રસ્તો થઈ શકે, રેલ માર્ગ નીકળી શકે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે અને ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે અને ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. જે ખેત પેદાશો છે તે ઉદ્યોગો માટે એક જાતનો કાચો માલ પૂરો પાડે છે. એના પછી હવે આપણે જોઈએ છીએ ઉપસાગર. ઉપસાગરને BAY એટલે કે બે કહેવાય છે,
બરોબર. તો ઉપસાગર કોને કહેવાય? સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે કે ઉપસાગર. એટલે કે માની લ્યો કે આ મોટું એક મહાસાગર છે. મહાસાગર એટલે ખૂબ મોટું હોય, એનો એક નાનકડો ભાગ એટલે કે એક આંશિક ભાગ એને કહેવામાં આવે ઉપસાગર. જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે, કે આજુબાજુ જમીનને કારણે ખુલ્લા વિશાળ સરોવર જેવો એક આકાર ધારણ કરે છે. અને ઉપસાગરો વિશાળ અને નાના કદના હોય છે, બરોબર. અને ભારતમાં બંગાળનો ઉપસાગર એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતની અંદર બંગાળનો ઉપસાગર એનું ઉત્તમ ઉદાહરણ છે. એના પછી આવે અખાત. આપણે સાંભળતા હોય ખંભાતનો અખાત, બરોબર, કચ્છનો અખાત. તો અખાત છે એને ગલ્ફ કહેવામાં આવે, કે જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય, બરોબર, તેને અખાત કહેવાય. કે ત્રણ બાજુ જમીન હોય અને એક બાજુ પાણી આવેલું હોય, તો એને શું કહેવામાં આવે? અખાત કહેવાય છે. અને ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત, આ બે એના ઉદાહરણ થઈ ગયા. એના પછી દોસ્તો આવે ભૂશીર. ભૂશીર એટલે શું? તો કે કેપ, CAPE, કેપ, બરાબર. ભૂશીર એટલે કે ભૂમિનો લંબાત્મક છેડો એટલે કે લાંબો છેડો, જે જળ ભાગમાં ફેલાયેલો હોય છે. જો જમીનના ભાગમાં જ ફેલાયેલો હોય પણ આમ લાંબો છેડો હોય છે, અને જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી ભારત અને કેપ ઓફ ગુડ હોપ એટલે કે આફ્રિકા, બરોબર. ચાલો, ટાપુ એટલે શું? ટાપુ બધાને ખબર હોય, આજુબાજુ પાણી, વચ્ચે જમીન, બરોબર. આ માની લ્યો કે પાણી એટલે કે દરિયો છે, પરંતુ વચ્ચે થોડાક જ ભાગમાં, આટલા ભાગમાં માની લ્યો જમીન છે. તો આજુબાજુ બધે જ પાણી છે, વચ્ચે એટલામાં જમીન છે, તો એને ટાપુ કહેવાય, બરોબર. ભારતની અંદર તમે દ્વારકા જાઓ ગુજરાતમાં, તો દ્વારકા અને તેની અંદર પાછું બેટ દ્વારકા છે, એટલે કે દ્વારકાનો જે દરિયો છે, બરોબર, તેમાં વચ્ચે આવેલું એક જગ્યા એટલે કે બેટ દ્વારકા છે, બરોબર. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ છે, અંદમાન નિકોબાર, શંખોદ્વાર એટલે કે બેટ દ્વારકાનું એને કહેવાય શંખોદ્વાર. એમના પછી પિરોટન ટાપુ, નરા બેટ, પછી પીરમ બેટ, શિયાળ બેટ વગેરે ટાપુઓ. આ થઈ ગયા ટાપુ, અને ટાપુને બીજી ભાષામાં આઇસલેન્ડ કહેવામાં આવે છે, બરોબર. ચાલો, હવે જોઈએ ખીણ. ખીણ એટલે કે વેલી, બરોબર. ખીણ કોને કહેવાય? પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. કે માની લ્યો કે આ પર્વત છે, આ પર્વત છે, તો એની હારમાળા વચ્ચે આ જે જોવો તો આ નીચાણવાળો ભાગ કહેવાય. તો ઉપરથી તમે જોવો તો ખીણ જેવું તમને લાગે, ઊંડો ખાડા જેવું લાગે, તો એને ખીણ કહેવાય. ગેડ પર્વતો અને શંખ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદી ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીર ખીણ. કાશ્મીરમાં ખીણ આવેલી છે, જેને કાશ્મીર ખીણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એના પછી આપણે જોવાના છીએ દોસ્તો સમુદ્ર ધુની. સમુદ્ર ધુની એટલે શું? તો કે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્ર ધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સમુદ્ર ધુની. માની લ્યો કે અહીંયા એક સરોવર છે, અહીંયા બીજું સરોવર છે, અને બેને જોડતી પાતળી રેખા હોય, પાતળી એક નદી જેવું વહેતું હોય, અથવા તો બે સરોવરને જોડતી પાતળી રેખા હોય, એને પાતળી જે રેખા હોય એને સમુદ્ર ધુની તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. બહુ સિમ્પલ છે. જે સાંકડી હોય, બરાબર, પાતળી હોય તેને. સંયોગી ભૂમિ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને, બે જળ વિસ્તારોને અલગ કરે અને સાંકડી ભૂમિપટ્ટી હોય. માની લ્યો આ એક જળ વિસ્તાર છે, આ બીજો જળ વિસ્તાર છે, તો આ જો સાંકડી ભૂમિપટ્ટી એટલે કે જમીન છે, સમુદ્ર નથી, બરાબર, તેવી પટ્ટીને, બરાબર, શું કહેવામાં આવે છે? સંયોગી ભૂમિ. ભૂમિ એટલે કે જમીન, સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા એ ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડ વચ્ચે આવેલી છે, બરાબર. કઈ? તો કે પનામા. ચાલો, હવે દ્વિકલ્પ. જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તાર હોય, ત્રણ બાજુ સમુદ્ર છે અને એક બાજુ જમીન છે, બરોબર. આવા વિસ્તારથી જોડેલા હોય તેને દ્વિકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર આ એક જાતના દ્વિકલ્પ છે. તો દોસ્તો
આની સાથે સાથે સરસ મજાનો આપણો આ આખો પાઠ છે, આ પાઠ પૂરો થાય છે. આશા રાખું છું કે તમે આ આખો પાઠ સમજી ગયા છો કે એમાં અલગ અલગ આપણે ભૂમિ એટલે કે જમીનના સ્વરૂપો જોયા. જો તમને આ મારો વિડીયો ગમ્યો છે, મેં સમજાવ્યું છે, તમને સમજાણું છે અને તમારે સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. માત્ર 190 રૂપિયામાં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો કોર્સ મળે છે. તો ચોક્કસથી તમે કોર્સ ખરીદી શકો છો. અને હા મિત્રો, તમારા બધાએ વિડીયોને લાઇક કરવાનો છે, ચેનલમાં નવો છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે ચોક્કસથી તમારે શેર કરવાનો છે. મળીએ છીએ દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.